અનિલ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે। એક પક્ષી છે જેણે ગાડીની જે ખાનું છે બોક્સ એની અંદર માળો બનાવ્યો છે। એક્સેસ છે ગાડી અને એક આંગણામાં ઊભી રહેશે ગાડી, પરંતુ એક પક્ષી જે ગાડી પર આવીને બેસે છે અને બેસીને પછી એના પર બેસે છે, સીટ પર ગાડી પર બેસે છે। આપણને એમ થાય છે કે આ પક્ષી બેસતું હશે, પરંતુ એક દિવસ પહેલાં એ બોક્સમાંથી અમે કચરું હશે એમ કહીને ફેંકી દીધું। ત્યાર પછી આજે પાછું એ બોક્સની અંદર સરસ મજાનો માળો બનાવ્યો છે। હવે એ પક્ષીને માળાને અમારે શું કરવું જોઈએ? જીવદયાવાળા જે મિત્રો છે એને કમેન્ટ કરીને જણાવજો કે પક્ષીને માળાને અમારે ફેંકી દેવો જોઈએ કે રહેવા દેવો જોઈએ, કારણ કે ગાડી તો ફરવાનું સાધન છે અને ગાડીની અંદર એણે માળો બનાવે છે હાલમાં ઈંડા મૂકવા માટે, તો એને શું કરવું જોઈએ? સારું કહેવાય કે ખરાબ કહેવાય એ જરા કમેન્ટ કરીને જણાવજો। અને એને રાખવું હોય તો અમારે ગાડીને ઘરે મૂકી રાખવી પડે, તો ગાડીને ફરવાનું સાધન છે તો શું કરવું જોઈએ? કમેન્ટ કરીને જરા જણાવશો।